પાર્ટ 3 CCE 2024નું PYQs જોઈ રહ્યા છે. પાર્ટ 3 છે આપણો. આના પહેલાના 2 પાર્ટ ના જોયા હોય તો પહેલા એ કમ્પ્લીટ કરી દેજો અને પછી આ પાર્ટમાં આવજો. કયો ક્વેશ્ચન રિપીટ થઈ જશે, કઈ પેટર્ન રિપીટ થઈ જશે એ તમને પણ નહીં ખબર હોય તો જુઓ તો પછી કમ્પ્લીટ જ જોજો. આગળનો ક્વેશ્ચન જોઈએ. 5 + 3 ચેન્જ આપણે શું કરવાનું છે? 5 અને 2 ને ચેન્જ કરવાનું છે અરસપરસ, અને કયું સમીકરણ સાચું બને છે તે આપણે જણાવવાનું છે. 2 સમીકરણ આપેલા છે. 5 અને 2 એ હું ચેન્જ કરીને જ ડાયરેક્ટ મૂકું છું. 2 + 3 × 5 - 8 / 4 = કેટલા આવે છે એ આપણે કમ્પેર કરી લઈશું. 10 આવવા જોઈએ. 3 ને સૌથી પહેલા ભાગાકાર એટલે કે 2, 5 × 15 ઓછા અને વત્તા 2, 10 જવાબ તો નથી આવતો આપણો. આગળ બીજું ઇક્વેશન છે 2 + 5 અને 2 રિપ્લેસ કરીને, બરાબર છે, ચેન્જ કરીને 9 × 8 / 6 - 5. આ 6 છે એને હું ડાયરેક્ટ જ છેદમાં લખું છું, બરાબર. અહીંયા આવશે 4 અને અહીંયા 3 એટલે 6 પતી ગયા. 2 અહીંયાથી ગયો અને 3 અહીંયાથી ગયા. રહ્યા કેટલા? તો 3 ને 2 રહ્યા કેટલા? 4 × 12, 12 + 2 ઓછા 5, તો 12 ને 2 12 અને 2 14 ઓછા 5 જવાબ આવશે મારો 9. અહીંયા પણ 15 નથી આવતો અને અહીંયા 10 નથી આવતો, તો જવાબ આવશે કે 1, ન તો 1 ન તો 2. આગળનો જોઈએ. સિરીઝ આપેલી છે અને લાસ્ટ સંખ્યા આપણને પૂછી છે. સિરીઝ જોતા આપણને એક વસ્તુ ખ્યાલ આવે છે કે ગુણાકારનો કોઈ વસ્તુ લાગતી છે, બરાબર છે, મલ્ટીપ્લાય થતું છે. કેમ કે વધારો કેવો છે? ઘણો ઝડપી થતો છે વધારો. ગુણાકારમાં પણ અંદાજિત વસ્તુ જોઈએ તો 128 છે. કેવી રીતે તમારે બીજા દાખલા સોલ્વ કરવાના એ કહું છું, બરાબર છે. એટલા માટે હું આ રીતે સમજાવું છું, બાકી ડાયરેક્ટ જ તમને સમજાવી શકતો હતો. 128 છે. 125 દુ મને ખબર છે કે 250 થાય, બરાબર. અહીંયા આપેલા છે 128, તો ઓલમોસ્ટ કેવા છે? ઓલમોસ્ટ ડબલ છે, એટલે કે × 2 થતું છે, બરાબર છે, ગુણ્યા 2 છે. અહીંયા પણ આગળ જોઈએ. સિરીઝનો પ્રશ્ન આપેલો છે આપણને, અને સિરીઝ જોતા આપણને ખ્યાલ આવે છે કે વધારો ઘણો વધારે છે, બરાબર છે. એટલે કે સરવાળા બાદબાકીની તો કોઈ સિરીઝ નથી, એટલે કે કોઈ રકમ ઉમેરાતી કે બાદ તો નથી થતી, પરંતુ ગુણાકાર થતો હોય એવું લાગે છે. ગુણાકાર પણ જો અંદાજિત જોઈએ તો 1000ના કેટલા થઈ જાય છે? 2000 થઈ જાય છે. 500ના 1000, 250 ના 500, એટલે કે × 2નું નિયમ હશે એવું ગણી શકાય, એટલે કે × 2 થયા હશે ગુણ્યા 2. હવે એક્ઝેક્ટ જોઈએ તો 31 દુ કેટલા થાય? 62 થાય, અને 1000 દુ તો પ્લસ શું છે? 1 થયેલો છે અહીંયા. આમાં જોઈએ 15 દુ 30, આમાં પણ +1 થયો છે. અહીંયા +1 જ હશે, બરાબર. ચેક કરવાની જરૂર ના હોય તો ડાયરેક્ટ કરી શકીએ છીએ, અને જો ચેક કરવું હોય તો બીજું એક ચેક કરી લઈએ. 128 દુ 28 દુ કેટલા થાય? 56 થાય. 256 + 1. હવે નથી ચેક કરવાનું રહેતું. 63 દુ એ તો 4000 થઈ જશે. 4100, બરાબર. 63 દુ કેટલા થાય? 60 દુ 120, અને 3 દુ 6 એટલે કે 126 + 1 127. ઓપ્શન નંબર એ જવાબ આવશે આપણો. આગળનો દાખલો. એક વિકલ્પ એવો પસંદ કરો જે સંખ્યાના છઠ્ઠા સમૂહ સાથે એવી રીતે સંબંધિત હોય જે પ્રથમ સંખ્યા, બીજી સંખ્યા, સમૂહ કયા છે
આ ડબલ ડોટ આપ્યા છે ને એ સમૂહને અલગ કરે છે, બરાબર છે. એટલે કે આ ફર્સ્ટ છે, આ સેકન્ડ છે અને થર્ડ મારે શોધવાનો છે, બરાબર છે. અહીંયા થર્ડ આ સંખ્યા મારે શોધવાની છે. કેવી રીતે કનેક્ટેડ છે એ વસ્તુ. સ્ક્વેર તમને યાદ હશે તો અહીંયા બધા સ્ક્વેર આપેલા છે. પહેલી સંખ્યા જે છે તે 17નો સ્ક્વેર છે, બીજી 16નો, પછી 25, તો આ છે 24, આ છે 26, તો અહીંયા કેટલી આવશે? પહેલી મોટી આવે છે તો શું આવશે? અહીંયા મોટી સંખ્યા આવશે, 27 આવશે. અને 27નો સ્ક્વેર શું થાય? 729 થાય. આગળ એ બીનો ભાઈ છે, તો એ ભાઈ છે કોનો? બીનો. બી એ સીની બહેન છે, તો બી બહેન છે કોની? સીની. સી એ ડીની માતા છે, ડી માતા છે, સી એ કોણ છે? માતા છે કોની? ડીની. પછી ડી અને ઈ, ડી કોણ છે? તો કે ઈની પત્ની છે, તો આ મેલ હશે અને આ ફિમેલ થશે. પછી ઈ એ એફના પિતા છે, ઈ કોણ છે? એફના પિતા છે. સી અને એફ સાથેનો સંબંધ શું છે? સીનો એફ સાથેનો સંબંધ શું થાય? આની ડી મમ્મી થાય, બરાબર છે. અને મમ્મીની મમ્મી એટલે કે નાની. ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા ચાર્ટમાં 5 ફેક્ટરીઓ દ્વારા ઉત્પાદિત ખુરશીઓની સંખ્યા દર્શાવેલી છે, બરાબર છે. ગ્રાફ આપેલો છે. ફેક્ટરી જે દ્વારા ઉત્પાદિત ખુરશીઓની સંખ્યા કે દ્વારા ઉત્પાદિત ખુરશીઓની સંખ્યાના કેટલા ટકા છે? તો સરખામણી ક્યાં કરવાની છે? કે દ્વારા જે ઉત્પાદિત ખુરશીઓ છે તેની સરખામણી કરવાની છે. કોની સામે? તો એની સંખ્યા કેટલી છે? 800 છે, બરાબર. અને આ કેટલી છે? 400 છે. સરખામણી કોની સાથે થશે? 400 સાથે થશે. સંખ્યા તમને ટકા કાઢવાની પણ જરૂર નથી, સંખ્યા જોઈને તમે કહી શકો છો કે 4 દુ 8 એટલે કે 1/2 એટલે કેટલા ટકા થાય? 50% થાય. ઓપ્શન નંબર 3 જવાબ આવશે, બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. આકૃતિવાળો પ્રશ્ન છે અને કીધું છે રોટેશનની મંજૂરી નથી. અહીંયા આગળ આ પાર્ટમાં શું આવશે એ કહેવાનું છે. તો આપણે શું કરીશું? ખાલી પૂરું જ કરવાનું છે, બરાબર. રોટેશન નથી કરવાનું, એટલે વચ્ચે ગોળ છે તો આ ઓપ્શન નહીં આવે, કેમ કે અહીંયા આ રીતનો રકાર આવવો જોઈતો હતો, બરાબર. ચોથા ભાગનું વર્તુળ અહીંયા આવવું જોઈતું હતું. બીજી વસ્તુ, અહીંયા વર્તુળ છે, બરાબર છે. તો હા ભાઈ છે, પણ આ જે લાઈન છે ત્યાં કેવી છે? તો કે ચોરસની વચ્ચે છે, એટલે આ નહીં આવે, બરાબર. નાનું જે ચોરસ છે એ કેવું છે? બ્લેકઆઉટ છે, એટલે આ નહીં આવે. ઓપ્શન નંબર એ મારો જવાબ. આગળ કઈ બે સંખ્યાઓની અદલાબદલી, સંજ્ઞાઓ અને કઈ બે સંખ્યાઓની અદલાબદલી પછી આપેલ સમીકરણનું મૂલ્ય 9 થશે? આનો જવાબ શું આવવો જોઈએ? 9 આવવો જોઈએ. તો લગાવી જોઈએ. સૌથી પહેલા મેં શું કીધું હતું? ભાગાકાર અને ગુણાકારનું જોવાનું. તો ભાગાકાર મારે જે અદલાબદલી કરવાની છે, તો ભાગાકાર જ્યાં આગળ મારે બદલવાનો છે એ હું લગાવીશ. ઓરિજિનલ શું છે? તો 4 ગુણ્યા 2, અને મારે ચેન્જ શું કરવાનું છે? ઓછા ચેન્જ કરવાનો છે. આ બેમાં મારે ચેન્જ કરવાનું છે, બરાબર. લાસ્ટ બેમાં 4 ગુણ્યા 2 વત્તા 5 ઓછા 9 ભાગ્યા 2 અને ભાગ્યા 3 છે, ભાગ્યા 3. ચેન્જ મારો છે અહીંયા, આ માઇનસ થશે અને આ ડિવાઈડમાં જતું રહેશે ભાગાકારમાં. તો 5ના છેદમાં 9 આવશે, બરાબર. પ્લસ 2 ગુણ્યા 4 ઓછા 3. મારે શું કરવું પડશે? બધાનો લસા બધે છેદમાં 9 લાવવો પડશે અને પછી મારે જવાબ લાવવો પડશે, કારણ કે 9 ઉડતો નથી, બરાબર. તો 9 ચોક 36 ગુણ્યા, આને પહેલાં હું ગુણી નાખું, બરાબર. ગુણાકારમાં છે તો 4 દુ 8 અને 8 નવા 72 વત્તા 5 ઓછા 9 તારી 27, બરાબર. અહીંયા બરાબર કેટલા છે? 0 છે સામે. કેટલા આવશે? 9 જવાબ તો કોઈ હિસાબે નહીં આવે. પછી પ્લસ અને માઇનસ, તો પ્લસ, બરાબર. આને પાછા સેટ કરી દઈએ. આ ભાગાકાર થઈ ગયો, આ માઇનસ થઈ ગયો. હવે પ્લસ અને માઇનસ, સરવાળો અને ગુણાકાર.
અહીંયા ગુણાકાર આવશે, અહીંયા સરવાળો આવશે અને અહીંયા ગુણાકાર થઈ જશે. બરાબર. 3 તારી 9 ગુણાકાર જોઈએ તો 5 દુ 10 વત્તા 4 9 જવાબ આવી ગયો. ઓપ્શન નંબર બી. એની આગળના હવે ચેક કરવાની જરૂર નથી, એટલો તમને કોન્ફિડન્સ હોવો જોઈએ. અને આપણે ચેક કરીને બતાવી દઈએ, કારણ કે આપણે સોલ્યુશન લાવતા છે. બરાબર છે, સોલ્યુશન બતાવતા છે. તો 9 છે અને 3 છે. પ્લસ અને માઇનસમાં ચેન્જ છે 99% તો ના જ થાય. બરાબર છે. પ્લસ અને માઇનસનો ચેન્જ, અહીંયા માઇનસ થશે અને અહીંયા પ્લસ થઈ જશે. બરાબર. તો 5 દુ -10 4 અને 9 તારી 3. બરાબર. કેટલા થશે જવાબ? -13 વત્તા 4 એટલે કે માઇનસમાં જવાબ આવશે. અહીંયા ગુણાકાર હતા, અહીંયા સરવાળો હતો અને અહીંયા હતી ભાગાકાર, અહીંયા બાદબાકી. છેલ્લું ગુણાકાર અને ભાગાકાર ચેન્જ કરવાનો છે, તો અહીંયા ભાગાકાર મૂકી દઉં અને અહીંયા ગુણાકાર મૂકી દઉં. તો 9 તારી 27 માઇનસ પછી 2/5 અને વત્તા 4. બરાબર. છેદમાં જ્યારે 5 રહેશે ને ત્યારે મોસ્ટલી જવાબ નહીં જ આવે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આજુબાજુની સંખ્યાઓ જોઈ લો તો ખબર પડી જાય. 27 છે, 27 ગુણ્યા 5 કરીશ ને તો અહીંયા કોઈ એટલી મોટી સંખ્યા નહીં બને કે જેથી મારો જવાબ માત્ર 9 આવે. બરાબર. એના કારણે જેમ કે અહીંયા શું થશે? 20 થશે પ્લસ 2 અને 27 પંચા કેટલા થાય? તો 27 પંચા થાય 135. બરાબર. છેદમાં 5. 22 ઓછા તો કેટલા આવશે? માઇનસમાં જવાબ આવશે. આગળ આકૃતિ આપી છે અને છેલ્લી આકૃતિ આપણે શોધવાની છે. બરાબર છે. એરોમાં જે ચેન્જીસ થાય છે એ જોવાના છે. તો લેફ્ટ સાઈડનો એરો છે પહેલાં, પછી રાઈટનો છે, પછી અહીંયા એન્ડ છે, પછી આ બાજુ એન્ડ છે અને પછી પાછો રાઈટનો એરો છે, જમણી બાજુનો. ચેન્જ શું થયું? તો પહેલો એરો આમ હતો તો એ ચેન્જ થઈ ગયો, બીજો નથી ચેન્જ થયો. બરાબર છે. માત્ર પહેલો એરો ચેન્જ થયો અહીંયા, પછી માત્ર બીજો એરો ચેન્જ થયો. હવે ત્રીજો ચેન્જ થશે, પછી આના પછી શું થશે? અહીંયા ત્રીજો ચેન્જ થયો તો અહીંયા ચોથો ચેન્જ થશે. બરાબર. તો ઉપરના તો મારે સેમ જ રાખવાના છે. ડાબી સાઈડનો હશે એ રહેશે, ડાબી સાઈડનો છે, આ બાકી રહેશે. અહીંયા ડાબી સાઈડનો છે, પરંતુ નીચેનો ચેન્જ થઈ ગયો એટલે આ નહીં આવે જવાબ. ડાબી સાઈડનો આ આવી શકે છે, ડાબી સાઈડનો આ આવી શકે છે. હવે એના પછીનો જોઈએ. તો એના પછીનામાં બધામાં જ સેમ છે એટલે કે વાંધો નહીં. પછી આ બાજુ તો આ આવી શકે છે, આ પણ આવી શકે છે અને આ પણ આવી શકે છે. હવે એનો ચેન્જ થવો જોઈએ, એના પછીનો ચેન્જ થવો જોઈએ એટલે આ જવાબ નહીં આવે. આમાં ચેન્જ થઈ ચૂક્યો છે અને આમાં પણ ચેન્જ થઈ ચૂક્યો છે. તો આ બેમાંથી એક આવશે જવાબ. લાસ્ટ એરો જમણી બાજુનો છે, જવાબ મારો શું આવશે? ઓપ્શન નંબર એ. આ નહીં આવે. જેટલું જલ્દી તમે અવલોકન કરી શકશો એટલો જલ્દી તમારો જવાબ આવશે. બરાબર. ફિગરમાં આકૃતિ રિલેટેડ જે ક્વેશ્ચન હશે, બરાબર, તેમાં કોઈ શોર્ટકટ કામ નહીં લાગે, તમારું માત્ર અવલોકન કામ લાગશે. બરાબર. કેટલું જલ્દી તમે વસ્તુઓને જોઈ શકો છો, અવલોકન કરી શકો છો. અહીંયા મેં શું કર્યું હતું? એક વસ્તુ તમે ચેન્જ કરી શકો. કઈ? મેં શું કર્યું? પહેલેથી લઈને છેલ્લા સુધીનું કર્યું. બરાબર. એ કરવાની જરૂર નથી. જે રીતે આપણે સિરીઝમાં કે એ બધામાં શું કરીએ છીએ, જ્યારે પણ કોડિંગ ડીકોડિંગના પણ પ્રશ્નો સોલ્વ કરતા હોઈએ, રેન્ડમ ઉઠાવતા હોઈએ છીએ. પહેલું જોઈએ પછી ડાયરેક્ટ છેલ્લું, એટલે કે પહેલું અને પછી સીધું છેલ્લું. આજે બહુ વધારે અવાજ આવતો હશે તમને. બરાબર. પણ હવે ચલાવી લો બેકગ્રાઉન્ડ અવાજ. તો ફર્સ્ટમાં મને 3 મળ્યા હતા. પછી સીધું લાસ્ટ પકડું તો એક આ મળશે અને એક આ મળશે. આ કેન્સલ થઈ જશે અહીંયા. બરાબર. પછી વચ્ચેનું કોઈ પકડી લઉં, વચ્ચેનું આ રીતનું. તો આમાં પણ છે, આમાં પણ છે ને આમાં પણ છે. નહીં મેળ પડે. એની નીચેનું જોવું તો એની નીચેનામાં શું હતું? જે મેઇન ચેન્જ હતો એ એમાં જ હતો.
તો એ મારે સૌથી પહેલાં જોઈ લેવાનું હતું. તો સૌથી પહેલાં હવે ચોથાનો ચેન છે તો આ સાઈડનો થઈ જવો જોઈએ. ક્યાં ક્યાં છે? અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, તો આ પણ કેન્સલ થઈ ગયું. મને જવાબ ઓટોમેટિકલી મળી ગયો. કયા કયા મારે જોવા પડ્યા? પહેલું, છેલ્લું, ફર્સ્ટ, લાસ્ટ અને જેમાં ચેન્જ છે તે. આગળ ગ્રુપ આપેલા છે, બરાબર છે. મારે સંખ્યા શોધવાની છે. એક વસ્તુ મને દેખાઈ રહી છે. કઈ છે? આ જે બધા છે પહેલી સંખ્યા એ તો સ્ક્વેર છે. પહેલામાં છે 14નો સ્ક્વેર, અહીંયા છે 11નો સ્ક્વેર, બરાબર. અહીંયા કેટલાનો સ્ક્વેર છે એ મારે શોધવાનું છે. 14નો સ્ક્વેર 196 અને સામે મારે આપેલા છે કેટલા આપ્યા છે? 27, 41 આપ્યા છે. તો 14ના સ્ક્વેર અને 27, 41 વચ્ચે તમે રિલેશન શોધવાનું મથશો અને જો તમને 14નો ક્યુબ નહીં યાદ હોય તો મેળ નહીં પડે. 11નો ક્યુબ મોસ્ટલી બધાને યાદ હોય, 121 છે અને 13, 28 છે. 11નો સ્ક્વેર છે અને 11નો ક્યુબ છે. 11નો ક્યુબ કેટલો થાય? 11નો ક્યુબ થાય 1331. કેટલો ડિફરન્સ છે? -3 છે. કેટલું છે? -3 છે. આમાં 726માં હું 3 એડ કરી જોઉં, કેટલા આવે? 729 આવે. આ ક્યુબ છે 9નો, તો શું આવશે? 9નો સ્ક્વેર આવશે પહેલી સંખ્યામાં, એટલે કે 81 આવશે અહીંયા, બરાબર. તો જે સંખ્યા તમને જલ્દી દેખાઈ જાય ને ત્યાં આગળ લોજિક લગાવવાનું. આગળ પ્રશ્ન આપેલો છે, 2 વિધાન આપેલા છે અને નક્કી કરવાનું છે કે આપેલા વિધાનના મુજબ ડેટાનો પ્રશ્ન, જે ડેટા છે બંને વિધાનમાં, તે પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતા છે કે નહીં. પીનો ક્યુ સાથે સંબંધ પૂછ્યો છે. આર એ પીનો ભાઈ છે. પછી આર એ પીનો ભાઈ અને એસનો પુત્ર છે. કોનો પુત્ર છે? એસનો પુત્ર છે. પી એ આરનો ભાઈ છે. પી કોણ છે? પી એ આરનો પણ ભાઈ છે, એટલે કે આ બે ભાઈઓ છે. પછી ક્યુ એ એસની બહેન છે. ક્યુ એ શું છે? એસની બેન છે. એસ ક્યુ બેન છે. પછી એસ એ આરના પિતા છે. એસ કોણ છે? એ આરના પિતા છે. આરના પિતા છે. તો આ બે ભાઈ બહેન થયા. આપણે પીનો ક્યુ સાથેનો સંબંધ આપણને મળી જશે. શું થશે? આ બે ભાઈ છે, આ પિતા છે, તો આ કોણ થાય? ફોઈ થાય. પપ્પાની બેન એટલે કે ફોઈ થશે. આપણને બંને વિધાનો મર્જ કર્યા, બરાબર, ભેગા કર્યા, ત્યારે આપણે જવાબ આપી શક્યા. એનો મતલબ બંને વિધાનોનો એક સાથે ઉપયોગ કરીને જવાબ આપણે આપી શકીએ છે. ઓપ્શન નંબર બીજો. બંને વિધાનો એકસાથે ઉપયોગ કરી આપી શકાય, પરંતુ એકલા વિધાનનો ઉપયોગ કરીએ તો જવાબ આપી શકાતો નથી. આગળ સ્ક્વેર કાગળ છે, એને 2 વાર ફોલ્ડ કર્યું અને એક નાનું બનાવ્યું, પછી એમાંથી આ રીતે કટ કરી દીધું. તો સૌથી પહેલાં આ રીતે છે, બરાબર, જે કટ કેવી છે આ રીતે. તો આને હું ખોલીશ ઉપર તો આ રીતની કટ આવી જશે. પછી આ બાજુ ખોલીશ તો થોડી જગ્યા પછી આવી કટ આવશે. તો સૌથી પહેલાં તો આ વસ્તુ શોધી નાખો. તો 4 એ 4માં છે. ત્રિકોણ કેવા છે? ત્રિકોણ આ રીતના છે, 2 એક સાથેના, પછી ઉપર નીચે, બરાબર. તો સૌથી પહેલાં એક સાથેના ત્રિકોણ, અહીંયા બધા એક સરખા છે, એક સરખા છે, આ નહીં આવે, બરાબર, એક જતું રહ્યું, અહીંયા એક સાથે છે. આમાં આ બાજુ છે તો એને હું ખોલીને આ બાજુ મોકલીશ તો બધા આ રીતના થઈ જશે. તો એ પણ જોઈ લઈએ. તો એ પણ બધા સરખા જ છે. હવે શું જોવાનું રહ્યું? આપણે વચ્ચેના ત્રિકોણ જોવાના રહ્યા.
નીચે છે ઉપર જશે તો ઉપરની બાજુએ જતું રહેશે અને આ બાજુ આવશે. આ નહીં આવે કેમ? તો કે વચ્ચે સિંગલ છે, સિંગલ ના આવે. કેવા આવી જોઈએ? ડબલ આવી જોઈએ. આ રીતની આવશે. તો ઓપ્શન નંબર બીજો કાં તો ઓપ્શન નંબર ચોથો. ઓપ્શન નંબર બીજો નહીં આવે કેમ? તો કે ઉપર નીચે છે, અહીંયા શું છે? એક સરખા છે, એટલે આપણને નહીં આવે. જવાબ આવશે મારો ઓપ્શન નંબર 4. આગળ ગ્રાફ આપેલો છે. 6 વર્ષમાં કંપની એ કરેલું કારનું ઉત્પાદન દર્શાવેલું છે. કંપની પી દ્વારા Y1માં કારનું ઉત્પાદન ક્યુ દ્વારા Y1માં કારના ઉત્પાદન કરતાં કેટલા ટકા ઓછું છે? કંપની પી કઈ છે? તો આજે કલર વગરનું છે કંપની પી છે, અને આજે કલરવાળું છે એ કંપની ક્યુ છે. મારે જોવાનું છે Y1 યર. પીમાં છે 600 અને ક્યુમાં છે 1100. તમારે આટલા બધા ડેટા લખવાની જરૂર નથી. બરાબર, ચલો હું પણ નથી લખતો. શું સરખાવવાનું છે? ખાલી મારે ટકાવારી શોધવાની છે. શેની? કંપની પી દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે, જે કારનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપની ક્યુ દ્વારા Y1માં કારના ઉત્પાદન કરતાં કેટલા ટકા ઓછું છે? શું પૂછ્યું છે? કેટલા ટકા ઓછું છે. આના પહેલાં શું હતું? કેટલું છે એ પૂછ્યું હતું. તો મારે ઓછું શોધવા માટે પહેલાં તો ડિફરન્સ જોઈશે. ડિફરન્સ કેટલો છે? 500નો. બરાબર, કેટલું ઓછું છે? 500 ઓછું છે. કોના કરતાં ઓછું છે? કંપની ક્યુ કરતાં ઓછું છે. તો જેના કરતાં ઓછું હોય એ આવશે આપણે છેદમાં. બરાબર, ગુણ્યા 100. તો મીંડા ઉડી જશે. ડાયરેક્ટ શું કરીશું? 5/11. 5/500 ભાગ્યા 11 થશે. 4 એટલે કે 44, 6, 0, 5. 45% આસપાસ છે કોઈ? 45.45% થઈ ગયું. આખું શોધવાની જરૂર નથી મારે. આગળનું ચલો અહીંથી કાલે કરીશું. બરાબર છે.